ટીએટીએચએસની મુખ્ય પરીક્ષામાં 8 ગુણના પ્રશ્ન તરીકે મનોવિજ્ઞાનની ઉપયોગિતાને કેવી રીતે રજૂ કરવી તેનો આદર્શ ઉત્તર નીચે મુજબ છે. તમારી ટિપ્સ મુજબ પ્રસ્તાવના, વ્યાખ્યા, ચાર્ટ અને ઉપસંહારનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન: મનોવિજ્ઞાનની ઉપયોગિતા સવિસ્તાર સમજાવો. 8 ગુણ. પ્રસ્તાવના: મનોવિજ્ઞાન એ માત્ર શૈક્ષણિક વિષય નથી, પરંતુ માનવ જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શતું જીવંત વિજ્ઞાન છે. 21મી સદીમાં જ્યારે માનવી માનસિક તાણ, સંઘર્ષ અને જટિલ સામાજિક સંબંધો વચ્ચે જીવી રહ્યો છે, ત્યારે મનોવિજ્ઞાનની ઉપયોગિતા અનિવાર્ય બની છે. તે માનવ વર્તનને સમજવા, આગાહી કરવા અને તેને યોગ્ય દિશામાં વાળવા માટે પાયાનું કાર્ય કરે છે. વ્યાખ્યાઓ ડેફિનેશન્સ. સી.ટી. મોર્ગન: મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. હિલગાર્ડ અને એટકિન્સન: મનોવિજ્ઞાન એ માનસિક પ્રક્રિયાઓ અને વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની ઉપયોગિતાનો ફ્લો ચાર્ટ. મુખ્ય મુદ્દાઓ અને સમજૂતી. 1. વ્યક્તિગત સમજ અને સ્વ-વિકાસ. મનોવિજ્ઞાન વ્યક્તિને પોતાની શક્તિઓ, મર્યાદાઓ અને મનોવલણોને ઓળખવામાં મદદ કરે છે. સ્વ-ઓળખ દ્વારા વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનું પ્રભાવી ઘડતર કરી શકે છે. 2. શિક્ષણ ક્ષેત્રે ઉપયોગિતા. શિક્ષણની પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે મનોવિજ્ઞાન પાયામાં છે. બાળકની બુદ્ધિ, સ્મૃતિ અને શીખવાની પદ્ધતિઓને સમજીને શિક્ષક ઉત્તમ શિક્ષણ આપી શકે છે. તે વર્ગખંડમાં શિસ્ત અને પ્રેરણા જાળવવા માટે અનિવાર્ય છે. 3. માનસિક સ્વાસ્થ્ય અને નિવારણ. આધુનિક યુગમાં વધતી જતી હતાશા, ચિંતા અને મનોભાર, સ્ટ્રેસને પહોંચી વળવા માટે મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ ખૂબ જ અસરકારક છે. તે માનસિક રોગોનું નિદાન અને વિવિધ થેરાપી દ્વારા ઉપચાર કરવામાં મદદરૂપ થાય છે. 4. સામાજિક સંબંધોમાં સુધારણા. સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહો ઘટાડવા અને આંતરવૈયક્તિક સંબંધો સુધારવા માટે મનોવિજ્ઞાન માર્ગદર્શન આપે છે. તે કુટુંબ અને કાર્યસ્થળ પર સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવામાં મદદ કરે છે. 5. વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્ર. ઉદ્યોગોમાં યોગ્ય કર્મચારીની પસંદગી, કાર્યક્ષમતામાં વધારો અને અસરકારક નેતૃત્વ લીડરશિપ વિકસાવવા માટે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો વપરાય છે. ગ્રાહક મનોવિજ્ઞાન દ્વારા બજારની જરૂરિયાતોને સમજી શકાય છે. 6. બાળ વિકાસ અને માર્ગદર્શન. બાળકના શારીરિક અને માનસિક વિકાસના તબક્કાઓને સમજીને વાલીઓ અને શિક્ષકો તેમને યોગ્ય કારકિર્દી અને જીવનલક્ષી માર્ગદર્શન આપી શકે છે. ઉપસંહાર. સમગ્રપણે જોતા, મનોવિજ્ઞાન એ માનવ જીવનને સુખી, સમૃદ્ધ અને સંતુલિત બનાવવાનું શાસ્ત્ર છે. તે વ્યક્તિને સમસ્યાઓ સામે ઝઝૂમવાની શક્તિ આપે છે અને જીવન પ્રત્યે વિધાયક, પોઝિટિવ દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદરૂપ